તો ગુડ મોર્નિંગ છે મારે મિત્રો સ્વાગત છે મારા નવા લાભમાં ત્યારે અમે 7:30 વાગ્યા આપણે લઈને થઈ ગયા છે આ બાજુ તો રિયાન ઊંઘે છે કઈ અરે હે ઓય પૂરી પીધી તે તમને શેરો મોજે મોજે તમને શેલો મોજે તમને શેલો ભજનમાંથી ઊંઘ આવજે એટલે તે વિદ્વાલ છે લાહેર ચા ને નાસ્તો હા ભજીયો થોડો ઘણો પડ્યો છે ખાઈએ અને સા અફારી લો બાબુ બોલાવે દાડો બે દાડો છે કહીજો તો મિત્રો આ 9 વાગ્યા છે અને આપણે 9:45 વાગ્યા પરિવાર આવી ગયેલા અને આવીને થોડું કામ બાકી હતું કામ કર્યું અને આજે મસ્ત કોરું નીકળી ગયું છે મતલબ સુરત દાદા ગામમાં દેખાય છે પણ પાછા ખોવાઈ ગયા નહીં તો તમને વિડીયોમાં બતાવો ક્યારે સુરત દાદા દેખાઈ જાય પણ પાછા ખોવાઈ ગયા બરાબર તો ચાલો આપણું કામ કરીએ અને પછી મળીએ આગળ જુઓ તો રી રમતેલી અમુ રમતેલો અને પેલો નાનો રિયાન છે ને એ ખાલી રડર કરતેલો એવું ખબર નહીં આપણને થોડીક શરદી થઈ ગઈ એટલે લગભગ રડતેલો અને જોતી પૂર્વીને ચાલી રહી હતી કારણ કે વાહન પડેલી નહીં તો આપણે એનો ઓટો મારાવે પાછું બાઇક પર અમુક દઈને અને પછી આપણે પડી બરાબર તો ચાલો આપણું કામ કરીએ પછી મળીએ તો મિત્રો 5:30 વાગ્યા છે અને આપણે લગભગ અડધો કલાક પહેલાં ગયેલા ઉદલપુર કારણ કે પ્લાન બંધ હતો તો હમણાં ચાલુ થયો છે ફ્રી ટાઈમ હતો મેં પેલા ઉદલપુર જતા હું મૂવી માટે છત્રીને એમ લેતા હોઉં છત્રી લેવા ગયો પણ છત્રી બહુ મોટી હતી અને પેલા મનકા નહોતા એટલે મનકા પેલું તારવાળા આવે ને એટલે બધું મનકાવાળી હોય તો સારું હતું તો ભાઈ ના લીધી અને પછી આપણે આવતા રહ્યા ફોરી પર તો ત્યાં ના આવ્યા મતલબ પણ હવે ગાડીઓ વાળીઓ હતી એટલે ટાઈમ નહોતો ગાડીઓ વાળો પેલી રોટી બોટી કાઢીને પછી હવે અત્યારે હાલ બેઠો છું તમને બતાવું શું શું લાવ્યો છે બરાબર પહેલાં તો એક આ છે ને જુઓ થોડો છે ને લાઇનરો ગળી ગયો છે એટલે લાઇનરો ગહાય તો પછી એના પછી લીધો આપણે ચંપલ લીધા છે નવા જો બરાબર જો કે સારા છે જેમ કે બૂટ નવરા થઈ ગયા એટલે મેં કોઈ ચોમાસામાં સારા એમ લીધા છે અને બીજું જ્યોતિ માટે લાવ્યો છું સફરજન જ્યોતિ માટે સફરજન લાવ્યો છું અને ચંપલ બે જ તો મિત્રો હાલ આપણે એટલી વસ્તુ લાવ્યો છું અને હાલ બેઠા છીએ કારણ કે હવે મોજના ટાઈમે જો પણ બધું બંધ થઈ ગયું છે એટલે મજા નહીં આવતી હોય તો લેવાતું નહીં તો કશું બરાબર ચંપલ બૂટ તો હાફ નવરાત થઈ ગયેલા અને ચોમાસામાં પલડે કરી એટલે મજા નથી આવે કોઈ આપણે ચંપલ લીધા છે તો ચાલો મળીએ પછી આપણે વિડીયોમાં તો મિત્રો 7:30 વાગ્યા છે અને આપણે ટોટલ બધું મારી દીધું છે રિપોર્ટ એ કાઢી લીધો છે પ્લાન્ટ હમણાં હાલ બંધ થયો છે અને હમણાં હાલ જે લોકો મને મતલબ લોમાં ટાઈમ લખાવાયેલા ડ્રાઈવરોનો એ ઓપરેટર એ મને એવું કહે છે કે અંદર પાણીની અંદર મગરનું બચ્ચું આવ્યું છે વોચમેનોને પૂછ્યું તો વોચમેન એમ કહે છે કે 2 મગર આવ્યા છે મને જોવા મળ્યો નહીં પણ ચાંદનો લગભગ હું 5-6 વાગ્યાની આસપાસ કૂતરો બહતો હતો અહીં બાજુ આ બાજુ મને એમ કે કશું હાફ બાબા છે એટલે બહતો હશે પણ હું જોવા ગયો તો કશું નહોતું પણ લગભગ મારા ખ્યાલથી એ જ હશે તો હમણાં હાલ ઓપરેટર છે ને હા બકેટમાં ભરી દીધેલું પણ પડી ગયું એવું કીધું મને ઓપરેટર હું બહાર નીકળ્યો જોવા પણ કે મેં કે બકેટમાં ભરવાની કોશિશ કરી પણ કે પડી ગયું અને પછી જો આ પાણીમાં છે મને જોવા નહીં મળ્યું પેલા ભાઈએ મને વિડીયો બતાવ્યો અને પછી હા હમે આ પેલો ટોંકો દેખાય છે ને આ ટોંકા આગળ હતું ઓપરેટર અહીંથી આવ્યા મશીન લઈને તો એ બકેટમાં ભરવાની કોશિશ કરી પણ કે પડી ગયું અહીં હતું એવું કહે છે પેલા ભાઈ ચારનો વિડીયો બનાવેલો એ ત્યાંથી જ હતું પણ જો કે હું વિડીયો લેવાનું ભૂલી ગયો ભાઈ જોડે જો કે જોવા તો મળશે જ આપણને તો પાણી આટલું બધું છે એટલે
આજ નહીં તો કાલે બરાબર. ભેંસ છે કે મગોર છે કે મગોરનું બચ્ચું છે પછી તમને હું જોવે તો તમને વિડીયોમાં બતાવે, બાકી તો કઈ રીતે તમને બતાવે બરાબર છે. તો ચાલો ગાડી બાડી આપણે ઊભી કરી દીધી છે હમણાં હાલ. આ તો પ્લાન ચાલુ થઈ ગયેલો, વરસાદ 2-4 દિવસથી બંધ રહ્યો છે એટલે બરાબર. બહાર ફરીએ છીએ, વાતાવરણ તો છે જ જો કે, પણ વરસાદ બંધ છે બરાબર. ઘેર જવાની જો વાત છે, આજ તો ચેલિંગની ગાડીઓ પણ ચાલુ થઈ ગઈ છે એટલે મળીએ પછી આગળ બરાબર. બેસીએ થોડી વાર બહાર જઈને વિડીયો એડિટ કરીએ પછી મળીએ. ટેમ્પો ટેમ્પો આવડે બીજું મિત્રો હાલ આપણે પલપલી ઘેર આવીએ છીએ ને. આજ તો બિલ ખાવા વરસાદ આખો દાડો પડ્યો નહીં, બિલકુલ વરસાદ નહીં પડ્યો ને. બનાવ્યું છે ગીલોડાનું શાક, રોટલા, ભાત, મગ છે અને મૂકી દઉં દૂધ છે. અને પાણી આવે નદીમાં એટલે આવું પાણી આવશે હવે. આમ તો પંપે ચોખ્ખો આવે, પંપે એવું પંપનું પાણી કોઈ નહીં પીતો, પંપે ચોખ્ખો એટલે આખા બધે આખા ગામમાં આવું જ પાણી હશે બધી. તો મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે ખાવા બાવા ખાઈ લીધું છે. પૂરી ખાવાની બાકી છે. શું કહેતું શું કહેતું? ઓ બાપા બોરો તને એક વાતની ખબર? 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા. 4 મહિના કમ્પ્લીટ થયા. હા તો પોસ્ટમાં બેસી ગયો તને એમ તો કહું. 4 મહિના કમ્પ્લીટ થયા, પોસ્ટમાં બેસી ગયા. પોસ્ટમાં મહિને બેસી ગયો ખબર તને? કઈ કઈ સાંજ જમ્યા પછી કઈ શું તમે લેતો ને ના બસ જવું કે શું કરું? ઘરમાં ઊંઘ આવશે ભાઈ? ખેતરમાં આપણા છે નહીં જતા છે. અને અમને ઊંઘ નહીં આવતી? ઊંઘ નહીં આવતી હજુ? હે ઊંઘ નહીં આવતી હજુ? હે બીજું ઊંઘ નહીં આવતી? હે હવારમાં ભેગતેલું પાછું ભેગતેલું હવારમાં તો કહીજો એ તો લાઈટ પડે ને જોઈ રહ્યો રોઈ ગયો છે તો મિત્રો 9:30 વાગ્યા છે અને આપણે આજે ઘેર જ રહેવાનું છે. તો વિડીયો લીધવાનું બાકી છે. વિડીયો પૂરો કરી વિડીયો સારો લાગે શેર કરો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું અને નવા વિડીયોમાં ગુડ નાઇટ. જય માતાજી.